તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તો આપણે પંકજભાઈનો ફોન આવી ગયો હતો કે આપણે જવાનું છે ફોટા પાડવા માટે. એટલે જે અમારી નજીકની સ્કૂલ ખરીને ત્યાં આગળ અમે ફોટા પાડવા માટે પહોંચી ગયા છે. હું અને અમારા કિશનભાઈ બંને ફોટા પાડવા માટે પહોંચી ગયા છે અને સાથે આવ્યા છે પંકજભાઈ. તો પંકજભાઈ એવું કહે છે કે આપણે મેહુલભાઈ તમે આવો, આપણે ફોટા પાડવા જવાનું છે. એટલા માટે પંકજભાઈ, હું અને કિશનભાઈ ત્રણે જણા સ્કૂલ છે ત્યાં આગળ ફોટા પાડવા માટે આવી ગયા છે. અને અમારા પંકજભાઈ છે ને ફોટા પાડવા બદલે બ્લોગ બનાવ ચાલુ કરી દીધું હે. મારો નવો બ્લોગ બનાવે હજુ બ્લોગ બનાવીને મારો ટૂંક સમય યુટ્યુબમાં આવી જશે. જોવાનું તમે ભૂલતા નહીં. કોમિંગ સોન એટલા માટે વઘાર મારવાનો બાકી છે. એવું છે એમ ને? સંભાળી દીધું છે, વઘાર મારવાનો બાકી છે ખાલી. સોના આશી કે કયા સોંગ ને? ગમન ગમન સાંથલ હાથલ હાથલ સાથલ ગમન સાથલ સાંથલ નહીં, સાંથલ એવું બોલ કમ્પ્લેટ. બુવાજી એમ બોલ નાખો, સાંથલ બોલતા ના આવડે. બુવાજી બુવાજી. અને અમારા પંકજભાઈ આવ્યા હતા ફોટા પાડવા માટે, અમે બોલાવ્યા ફોટા પાડવા માટે સ્પેશિયલ. અને અહીંયા એમને પોતાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. એટલે કેવો લાગે તમારે બ્લોગ ઉતરશે કે ફોટા પડશે આમ તો ખબર નહીં શું થશે એમ, પણ અમે બોલાવે કે તમે આવો એમ. પંકજભાઈ શું કહેશો તમે? કશું ને બસ આ ફોટા બોટા પાડીને ઘેર જઈને આમ શું ચાલશે ને? નહીં પાડત? હે નહીં પાડત? નહીં ચાલે? ફોટા તો આમ લાગુ જો કોઈને કે ગાયેલા આછી કેવું લાગે. બ્લોગ બની જાય? બ્લોગ હે બ્લોગ બની જાય ને તમારે? બની જો પણ તોય એવું એમ ને? ફોટો માં સ્ટોરી મૂકી દેવાની ગાયેલા આછી કહું કોકને લાગે ને કાયો પ્રેમ પ્રેમમાં પડી જેવું લાગે ને હા. ગાયલ થઈ લાવ ના લાગે એટલે હા બસ એટલું જ કહેવા માંગે, બીજું કઈ નહીં. અને કિસ્સામાં તમે કશું હું કશી કહેવા નહીં માંગતો, કેમ કે એમાં મગજ બતરમ હાર નહીં. સારું નહીં એમ. એટલે આપણે તો ફોટા પાડવા નહીં બોલાવે, આપણે એમ કહું. હા, ફોટા પાડવા બોલાવે છે એટલું. પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. માં પાર્લર બ્લોક બનાવવા ચાલુ કર્યું. તમારે 17 માં તો રિઝલ્ટ એવું ખતરનાક આવે કે મારે શું કરવાનું? બહુ ખતરનાક રિઝલ્ટ આવે. ખતરનાક એમ 17 18 પ્રો હા, કોઈ લાયા નહીં, આપણે લાવી દીધો. એટલે કિશનભાઈનો ફોન એટલો બધો ખતરનાક છે ને કે કેમેરા કરતાં બહુ આમ ખતરનાક એનું રિઝલ્ટ આવે છે. 17 પ્રો મેક્સ બહુ ખતરનાક રિઝલ્ટ આવે એમ. જીમમાં આવશો તમે યાર? ગવર્મેન્ટ ના કહેતા કે અમે ઉભા કે અમે ઉભા નહીં કરીએ. અને અમારા ભાઈ છે ને દેશી થપ્પાના મેમ્બર છે. એમનું નામ છે દેશી થપ્પાની ચેનલની અંદર રમણભાઈ તરીકે નામ છે એમનું. અને રિયાલિટી તરીકે નામ શું તમારું? પંકજભાઈ. અને કેરેક્ટર નેમ રમણભાઈ. હા, અને અમારી પાસે એક દેશી તપ્પો ચેનલ છે યુટ્યુબની અંદર, તેની અંદર કોમેડી વિડીયો બનાવીએ છીએ. અમને સપોર્ટ કરે ચાલશે, પણ કોમેડી વિડીયો અંદર દેશી તપ્પો ચેનલની અંદર 56 વિડીયો મૂકી દીધા 56 વિડીયો મૂકી દીધા છે. એટલે તેની અંદર કોમેડી વિડીયો છે. 500 સબસ્ક્રાઇબ છે. કેવું? 500 સબસ્ક્રાઇબ. હા, અને 500 સબસ્ક્રાઈબ છે અમારા તે આઈડીની અંદર ફૂલ સપોર્ટ કરજો. આની અંદર તો વાંધો નહીં આવજો કે સપોર્ટ નહીં કરો તો, પણ એ અમારી ગ્રુપની મેન આઈડી છે દેશી તપ્પો ચેનલ, તેની અંદર ફૂલ સપોર્ટ કરજો. અને અમારે એડિટર છે ને દેશી તપ્પો ટીમના એડિટર ચેનલના. હું ચોનો એડિટર બે એક હું અને મેહુલભાઈ બેવ. અને આ ત્રણ જે દેખાય છે ને એ ત્રણ છે કેમેરામેન, ટીમના કેમેરામેન. એટલે યાર લે તમે લેવા ના ભાઈ આટલો બધો હા યાર. એટલે આમ તો એડિટ એ કરો, અમારે કિશનભાઈ એડિટ કરે. અને જે અમારા આ ભાઈ છે ને એ કોક ટાઈમ શૂટિંગ કરી લે, કોક ટાઈમ આ શૂટિંગ કરી લે. અત્યારે તો મેં મેહુલભાઈ શીખવા દીધું એટલે મેહુલભાઈ પેલા કરી દે, પછી હું જોઈ લઉં કમ્પ્લીટ છે કે નહીં હા. રેડી. એટલે આપણને જો કે આમ તો મારા શિક્ષક રહી જતા અત્યારે એને નેહારમાં લઈને આ ભણાવવા એટલા માટે અમારે ભણી દીધા કમ્પ્લીટ એમ અમારા શિક્ષક શિક્ષકના અહીંયા. એટલે દરેક એડિટિંગની વસ્તુ અમને શીખવા દીધી છે. એટલે અમે શીખી ગયા છે, દરેક વસ્તુ એડિટ કરી દઈએ આપણે. પ્રાથમિક શાળા બતાવી દે પેલા એ ભણતા હતા. હા, અને આ પ્રાથમિક શાળા નવી બની છે. કેવું? ગિફ્ટમાં દીધી બનાવી. આ થોડુંક વધારે ન થઈ ગયું? બહુ વધારે થોડુંક એટલે વધારે કે થોડુંક વધારે? બહુ થઈ ગયું આ તો. જ્યાદા હો ગયા જ્યાદા. આ તો આપણે હતા તો પગથિયા આવવાના હતા, પેલો હતો આમ પેલો વાગે નહીં અહીંયા કૂદીને હમણાં ખબર છે ને? તો પડ્યો કહું તો એટલે મન હતી એકદમ દ્વાત ભાજી છે તો એટલે હું તો હાથામાં પડ્યો હતો બકા. પતરા પર ઊંઘ હાથે પડ્યો દોડો હતો ને, દોડો 50 દિવસ ચડ્યો ને. આપણે તથા થયું છે એવું કે પંકજભાઈને આપણે પોસ્ટ શીખવાડતા હતા. અને અમારે પંકજભાઈ એટલા બધા બહુ ખતરનાક વ્યક્તિ છે ને કે પોસ્ટ કરવાની કીધી કે આપણે ગજામાં ગાલતો એમને આમ કરવા આમ જો બતાવો ખાલી. પંકજભાઈ પોસ્ટ કરો આપણે. આ પોસ્ટ નહીં, ગજામાં જ ગાલવાનો.
ગજા આ તો ગજામાં જ છે એવું છે એમ? હાવ અરે એક ગજુ નહીં પ્યારનું ગજુ યાર. પ્યારનું ગજું લ્યો અરે યાર તમે યાર અમને જો કેવું લાગે આપણે ફોટા પાડવા આવે કે ના આવે કોમેન્ટમાં જણાવજો. આવ ગજામાં જ ગાલું બસ તમારા ગજુ બરાબર યાર. અમારા પંકજભાઈ એટલા બધા બહુ ખતરનાક હે ને કે પોસ્ટો એ બહુ ખતરનાક કરે એમ. આવી પોસ્ટો કોઈ કોઈ કરતું નહીં પણ અમને ટેકનિક જ બહુ ખતરનાક એવો છે. પોસ્ટ શીખડાવો ને નવી યાર કઈ શીખ્યું? માર પોસ્ટ ફોટો પાડો કમ્પ્લીટ આમ પોસ્ટ શીખવાડો સારું સારું શીખવાડો ચલો. તો અમે જે પંકજભાઈના ફોટા પાડ્યા હતા ને એ એટલા બધા બહુ ખતરનાક આ ને તો પંકજભાઈ ખુશ થઈ ગયા છે. અને અમારે પંકજભાઈ પાલ ત્યારે મંચુરન ને આવું અમે આવી ગયા છે મચુરન મચુરન કયા કરે આપણે આપણે અમે કઈ ચોકડી ગયા નવાપુરા. નવાપુરા ચોકડી આવી ગયા છે મચુરન હા. મચુરન આપણે વિડીયો બનાવ્યો પાસે આગળ દેશી તપ્પામ શું ખાવાય હાફ ખાવાય હાફ હાફ ખાવા. હાફ મંચુરન આમાં કિશનભાઈ પણ ખવડાવે મંચુરન એમને તે બતાવી દે અમને કિશનભાઈ કેવું આપણે શું ખાવાય મરચું મળશું મરચું ખાવા આપણે પા વિડીયો બનાવતા ને આગળ મંચુરનનો મરચુંનો વિડીયો બનાવ્યો. બહુ ખતરનાક બનાવતા એમ. એટલે આપણે તો નવાપુરામાં તો આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે દેશી તપ્પુ ચેનલની અંદર. તમે જોવાનું ભૂલતા નહીં. મંચુરન જો ખાધું અને અહીંયા આગળ અમે મંચુરન ખાવા આવ્યા છીએ. ઝૂમ કરી બતાવું 2x ને અમે મંચુરન ખાવા માટે આવ્યા હતા પણ આગળ મંચુરન પતી ગયું હવે તો હવે પંકજ આપણે કઈ જવાનું ઇન્ક્લુડ ઇન્ક્લોડ જવાનું એમ નહીં. તો આજે સાસરી મેં આજે તો આપણે બધા ફેરે ફેરે કરશે એવું લાગે છે યાર. એવું લેવાનું તો મજા આવે. તો ગાઈસ અમે હવે આખરે મંચુરન ખાવા માટે ઇન્ક્લોડ ગયા નવાપુરા ગયા ડાયરેક્ટ હવે વકલા આવ્યા છે. તો મંચુરન તો મળ્યું ને એ રાઈસ મળ્યું છે ખાલી હવે. અને આ પંકજભાઈ લો આ કરો પેલા ખાઈ લો તો કઈ વાત કરીએ ફરી વાત કરીએ આગળ કિશનભાઈ તમે કશું કહેશો યાર? કિશનભાઈ તો ખાધા પડ્યા